નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આદિવાસીઓ માટે ભગવાન સમા બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ। માધ્યમથી આજે 15 નવેમ્બર આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો અને ભગવાન બિરસા મુંડાના પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અમારા જસવંતસિંહ ભાભોર સાહેબ ઉપસ્થિત માર્ગદર્શન આપ્યું। દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે આજે બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન દાહોદ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ ગુજરાત રાજ્યના મંત્રી બચ્ચુભાઈ ખાબડ, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ આરએસએસ તથા આદિવાસી સંસ્થાના અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આપણા ભાઈઓ બહેનો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે। આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાદ ભીડી હતી અને એટલે જ આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ નામ આપવામાં આવ્યું છે। હું પરિવારજનોને આ વિશેષ પ્રસંગે જનજાતિ ગૌરવ દિવસને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભગવાન બિરસા મુંડાનું જીવન એક પ્રેરણાદાયી જીવન છે અને આપણે અને સમાજના લોકોએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।